કરી દેવાનું મિત્રો। આને 3 દી લગી ઘડિયાળની કાંટાની રીતે સવાર સાંજ હલાવવા। આપણું આ 3 દીની અંદર ડીકમ્પોઝર છે કમ્પ્લીટ તૈયાર થઈ જશે। અને ખાસ કરી અને અત્યારે જે ચોમાસાની સિઝન છે તો એની અંદર નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો ખાસ કરીને આજનો આપણો વિડીયો એ છે કે જે અત્યારે ઉનાળુમાં જે તરબૂચ આવે છે તો તરબૂચનું વાવેતર આ વખતે ઘણું થયું છે। તો ખાસ કરી અને તરબૂચની અંદર એક આપણે રોગ આવે છે કે જે આપણે એમ કહીએ છીએ કે થ્રિપ્સ જેવું, અને એને કોકળ કહેવામાં આવે છે। તો અત્યારે ઠંડીના સમયે વધારે એટેક હોય છે અને ઘણા બધા ખેડૂત મિત્રોનો ફોન આવતા હતા અને કહેતા હતા કે અમારે આ ઉપાય આનો શું ઉપાય કરવો કે જે કોકળ આવે છે એનો। તો ખાસ કરી અને આપણે એક ઓર્ગેનિક દવા છે કે આનો ઉપયોગ કરશો તો તમારે કોકળ કોઈ પણ પાકની અંદર હોય કે જેની અંદર મરચી, ટમેટી, રીંગણી કે અન્ય જે અત્યારે તરબૂચ છે તો તરબૂચ કોઈ પણ પાક અથવા શાકભાજીમાં હોય તો એ સાવ આનાથી નાબૂદ થઈ જશે। જ્યારે કેમિકલવાળી દવાઓનો ઉપયોગ કરે છે અને એનાથી નથી થતી, તો આ દવા જે ઓર્ગેનિક છે એનો ઉપયોગ કરશે એટલે સાવ કોકળ વહી જશે। તો મિત્રો આખો વિડીયો જોજો કે જેથી કરીને તમને તમામ માહિતી છે એ મળી જાય। તો આપણે જે વાત કરવી છે કે આ કઈ રીતના નાબૂદ કરવાની કોકળ, તો ખાસ કરી અને એક વેસ્ટ ડીકમ્પોઝર આવે છે કે જે DKCનું કે ડૉક્ટર કિશન ચંદ્રાએ બનાવેલું આ વેસ્ટ ડીકમ્પોઝર છે। એક તમારે માત્ર એક જ વખત જે તૈયાર પડીકી આવે છે એ લેવાની છે, ત્યારબાદ તમે છે એ મલ્ટીપ્લાય જ કરતા રહેશો। એટલે ખાલી ગોળ જ નાખવાનો છે, એટલે સમજી લો એક પડીકી આવે છે એમાંથી તમારે ગોળ નાખી અને પાણી 200 લીટર આ રીતના તમે 8 દિવસની અંદર તૈયાર થઈ જશે। જો અત્યારે જે જૂનું કદાચ હોય તો થોડીક વાર લાગશે, પછી અત્યારે નવું આવે છે તો 3 દિવસમાં જ તૈયાર થઈ જાય છે। તો મિત્રો આ રીતે વેસ્ટ ડીકમ્પોઝર તૈયાર થાય છે। હવે આ કઈ રીતના તૈયાર કર્યું એ આખો વિડીયો જો એટલે તમને પૂરેપૂરી માહિતી છે એ મળી જશે। આજે આપણે વાત કરીશું OWDC જે આપણે ઓર્ગેનિક વેસ્ટ ડીકમ્પોઝર, આ આપણે મધલ કલ્ચર છે એ કઈ રીતના તૈયાર કરવાનું એના માટેનો ખાસ વિડીયો છે। મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો તો ઓર્ગેનિક ખેતી કરતા હશે અને ખબર હશે વેસ્ટ ડીકમ્પોઝર વિશે। તો વેસ્ટ ડીકમ્પોઝર ખૂબ એવી જમીનમાં ઉપયોગી કામ કરે છે કે જે અળસિયા છે એની સંખ્યામાં વધારો કરે છે, તમે જોઈ શકો છો। અને આપણે જે આ વેસ્ટ ડીકમ્પોઝર છે એ પહેલાં જે ડૉક્ટર કિશનચંદ્રાજીએ બનાવ્યું હતું એને થોડો ઘણો આમાં ફેરફાર કરી અને તમે જોઈ શકો છો કે 3 દિવસની અંદર જ આ કમ્પ્લીટ થઈ જાય છે। અને જે પહેલાં આવતું હતું એ 8 દિવસની અંદર કમ્પ્લીટ થતું હતું। એ આપણે 20 રૂપિયાની સીસીથી કરીને 150 રૂપિયાની જે બોટલ આવતી એ જ રીતના આ પણ આવે છે, અને આ 150 રૂપિયાનું પાઉચમાં આવે છે, જે હમણાં જ ડૉક્ટર કિશનચંદ્રાએ આમ તો ઘણો ટાઈમ થઈ ગયો પણ પછી સુધારા વધારા કરી અને પાછા જે બેક્ટેરિયા છે એ બમણી સંખ્યામાં કામ કરે એ હેતુથી બનાવેલું છે। તો ખાસ કરીને આ કઈ રીતના બનાવવાનું એનો વિડીયો છે, એટલે મિત્રો વિડીયો આખો જોજો। તો સૌથી પહેલાં તમારે 100 લીટર પાણી લેવાનું છે, જે તમે જોઈ શકો છો। 100 લીટર પાણીની અંદર 500 ગ્રામ ગોળ, આ 500 ગ્રામ ગોળ લેવાનો છે 100 લીટર પાણીની અંદર।
અને ગોળ અને આ પાઉચ એ પાણીની અંદર મિક્સ કરી દેવાનું. તો મિત્રો આપણે સૌથી પહેલાં ગોળ છે એને પાણીમાં મિક્સ કરી દેવાનો. જો ઘોળાય એમ હોય તો ઘોળી નાખવાનો, કદાચ આખો નાખી દેશો તો પણ હાલશે, પણ જેમ બને એમ ઘોળીને નાખો તો વધારે સારું. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આ ગોળવાળું પાણી છે એ એડ કરી દઈએ. હવે આપણે પાઉચ મિક્સ કરી દેવાનું. તો મિત્રો હવે આપણે પાઉચ મિક્સ કરી દઈએ, તમે જોઈ શકો છો આ રીતે કમ્પ્લીટ મિક્સ કરી દેવાનું. અને મિત્રો આને 3 દી લગી ઘડિયાળની કાંટાની દિશા તરફ સવાર સાંજ હલાવવાનું. હવે આપણું આ 3 દીની અંદર ડીકમ્પોઝર છે કમ્પ્લીટ તૈયાર થઈ જશે. અને ખાસ કરી અને અત્યારે જે ચોમાસાની સિઝન છે તો એની અંદર જે મચ્છર માખીનું વધારે પ્રમાણ હોય તો આવું કોઈ પણ જે ઢાંકણું હોય એ ઢાંકી દેવાનું. અને આપણે વચ્ચે કાણું કરી દીધું કે જેથી કરી અને આપણું આ મધલ કલ્ચર છે એ બગડે નહીં. તો આ રીતે કમ્પ્લીટ છે આપણી આ વેસ્ટ ડીકમ્પોઝર. એટલે આનાથી 3 દિવસ પછી તમે આ જે વેસ્ટ ડીકમ્પોઝર છે એ પાણી જો જૂનો હોય તો વાંધો નહીં, પછી જો 3 દિવસનું હશે તો પાણીની જરૂર નથી. પણ જો 8 દિવસનું વધારે હશે ડીકમ્પોઝર સાવ જૂનું તો એમાં 50% પાણી નાખી અને તમે એ રીતના સ્પ્રે કરશો એટલે તમારે 100% કોકળમાં સારામાં સારું રિઝલ્ટ મળશે. જે કેમિકલવાળી દવાઓ છે એનાથી નથી મળતું એવું આમાં રિઝલ્ટ મળે છે. અને ઘણા બધા ખેડૂત મિત્રોએ ઉપયોગ કર્યો છે. વેસ્ટ ડીકમ્પોઝર છે એ એક ખાસ યાદ રાખવાનું કે જૂનું હોય તો પાણી નાખવાનું, જો તાજું હોય તો પાણી ના નાખવું. અને આનાથી ખૂબ સારું રિઝલ્ટ મળે છે. ગમે એવું તરબૂચની અંદર જે વેલામાં કોકળ આવી હશે એ પણ વહી જશે. જે મરચીની અંદર આવે છે ઘણા બધા વાયરસો એ પણ વહી જશે. માત્ર તમારે 4-5 દિવસે એક સ્પ્રે મારી જ દેવાનો, કોઈ પણ હોય કે ના હોય. એટલે આનું ખૂબ સારામાં સારું રિઝલ્ટ છે. અને મિત્રો કોઈ પણ તમારો બીજો પ્રશ્ન હોય ખેતીને લગતો તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે, ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં તમે ગ્રુપમાં જોડાઈ જાઓ. ત્યાંથી વધારે માહિતી તમને જોતી હોય તો ત્યાંથી મળી જશે. એટલે ખાસ મિત્રો એના માટેનો જ વિડીયો હતો. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.